આપવા માટે આવ્યા છે કે આવનાર દિવસોમાં જે લોકસભા આવવાની છે એમાં એ ચૂંટણીમાં તમારે મહત્વનો ભાગ ભજવવાનો છે. આ ચૂંટણી તમારા અને અમારા માટે પણ ખૂબ મહત્વની છે. આવનાર દિવસોમાં આપણા બાળકોના શિક્ષણ માટે બોલવાનું થશે, આપણા યુવાનોના નોકરી માટે બોલવાનું થશે, આપણા વડીલો આપણી માતા બહેનો માટે બોલવાનું થશે, આપણા ખેડૂતો માટે બોલવાનું થશે. તો જે રીતે અમે બોલતા આવ્યા છે એ રીતના બોલવાના છે. તમે બધા જાણો છો, ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ 1 વર્ષ થયું છે. આજે આખું ગુજરાત અમને ઓળખે છે. તમે પણ બધા અમને ઓળખો છો ને? તો તમે અને આખું ગુજરાત અમને એટલા માટે ઓળખે છે. આજે 182 ધારાસભ્ય ગુજરાતમાં છે. 182 ધારાસભ્યને કોઈ ઓળખતો નથી. અમને એટલા માટે ઓળખે છે કે અમે તમારા જેવા નાના નાના લોકોના કામ કરીએ છીએ, તમારા જેવા લોકો માટે બોલીએ છીએ, કોઈનાથી ડરતા નથી, સત્યની લડાઈ લડીએ છીએ, કોઈનું ખોટું કરતા નથી. પણ જયારે આપણા દીકરાઓ માટે બોલવાનું થાય, આપણા બાળકોના શિક્ષણ માટે બોલવાનું થાય, આરોગ્ય માટે બોલવાનું થાય, જયારે આદિવાસી સમાજ માટે બોલવાનું થાય, ત્યારે અમે ક્યારે પાછા પડતા નથી. એના માટે સરકારને પણ ગમતું નથી. તમે બાળકોના શિક્ષણ માટે બોલો, એમના માસ્તરને ભરતી માટે બોલો એટલે ગુનો બને. તમે નોકરી આપણા ભણેલા ગણેલા યુવાનોને, ટેટ પાસ યુવાનોને શિક્ષકની ભરતીમાં લઈ લો એવું કહીએ તો ગુનો બને. આજે અગ્નિવીર યોજના આવી, એ અગ્નિવીર યોજના વિરોધમાં અમે સરકારને કીધું કે અગ્નિવીર 4 વર્ષની તમે લાવ્યા છો, એના કરતા કાયમી સૈનિકની નોકરી લાવો. એના માટે સરકારને નહીં ગમે. આ વિસ્તારોમાં નર્મદા નદીના પૂર આવ્યા ત્યારે પણ અમે લોકોની વચ્ચે રહ્યા. અમારાથી જેટલી બનતી હતી એ મદદ અમે લોકોને કરી. સરકારને કીધું કે જેટલા લોકોના ઘર તણાઈ ગયા, જાનમાલ તણાઈ ગયા, ખેતી પાકો ખલાસ થઈ ગયા, ઘર ડૂબી ગયા, લોકોને વળતર મળવું જોઈએ, ત્યારે પણ સરકારને નથી ગમતું. એટલે અમને હેરાન પરેશાન કરવામાં ક્યાંય કસર રાખતા નથી. જેલોમાં નાખી દીધા, અમારા પરિવારને નાખી દીધા. જેલમાંથી અમે, તમારા બધાના આશીર્વાદ હતા, ભગવાનની દયા હતી, તો જેલોમાંથી અમે છૂટી ગયા. પણ આજે મારા મત વિસ્તારમાં હું જઈ નથી શકતો. આજે નર્મદા જિલ્લામાં પ્રતિબંધ ફરમાવી દીધો. ભરૂચ જિલ્લામાં રહેવાનું નહીં. આ તો કઈનો ન્યાય છે? ક્યાંની નીતિ છે? મારા મત વિસ્તારમાં જે લોકોએ 1 લાખથી પણ વધારે મત આપીને મને ચૂંટ્યા, એ લોકોના આવા પ્રસંગમાં હું હાજર નથી રહી શકતો, એમને મળી નથી શકતો. આ સરકારની હેરાન કરવાની નીતિ. મોબાઈલો જપ્ત કરી લીધા હતા, હમણાં જ અમે લઈ આવ્યા છે. 4 મહિના જપ્ત હતા, કોઈની સાથે સંપર્ક નહીં કરવાનો. ત્યારે એની સામે અમે ડરતા નથી અને એની સામે અમે સ્વાભિમાન યાત્રા લઈને આજે 20 દિવસ થઈ રહ્યા છે ને આજે આપણા ગામમાં અમે આવ્યા છે. ત્યારે તમે બધા જાણો છો, અમે તો સરકારી નોકરી કરતા હતા, સારો એવો પગાર હતો. આજે બી 60-70 હજાર ઘર બેઠા પગાર લેતા. મારા ઘરના બી નોકરી કરતા હતા. પણ અમે વિચાર્યું કે અમે નોકરી કરીશું, અમારું પરિવારનું ભલું થઈ જશે, પણ મારા બાજુવાળાનું શું થશે, મારા ગામવાળાનું શું થશે, મારા સમાજનું શું થશે, એમ કરીને મારી પાસે કંઈ જ નહોતું. 2 વ્હીલ લઈને ફરતો હતો. ત્યારે 2015માં અમે રાજીનામું આપ્યું હતું. ત્યારે બધા નોકરીવાળા મને ખીજવાતા હતા, મારા સાથેવાળા પણ ખીજવાતા હતા, મારા સાસરીવાળા પણ મને ગરમ થયેલા કે તમે નોકરી પરથી કેમ રાજીનામું આપવા તૈયાર થયા છો. મારા નોકરીવાળા સાહેબો કહે કે તમે 8-10 વર્ષમાં ટીડીઓ થઈ જવાના છો. ખરેખર મારી હાથેના બધા આજે ટીડીઓ છે. હું પણ ટીડીઓ થઈ જતે. મારે આ જેલો વેઠવાનું આવવાનું નહોતું. શાંતિથી સરકારી જમાઈ બનીને જીવવાનું હતું. પછી પણ અમે વિચાર્યું કે અમારા લોકો માટે અમે લડીશું. અમને ભગવાને જેટલી શક્તિ આપી છે એ શક્તિનો ઉપયોગ અમે નાના માણસની સેવામાં કરીશું. એમ કરીને અમે 2015માં રાજીનામા આપ્યા. મારા ઘરનાએ બી રાજીનામા આપ્યા. ત્યારથી ડેડિયાપાડા ઓફિસો ચાલુ કરીને લોકોની સેવા કરતા કરતા ક્યારે અમે વિચાર્યું નહોતું કે અમે રાજકારણમાં ધારાસભ્ય બનીશું. પણ લોકોએ સ્વયંભૂ કહી દીધું, ડેડિયાપાડા અને સાગબારાના લોકોએ, કે તમારે ધારાસભ્યમાં ઉભા રહેવાનું છે ને અમે ચૂંટી લાવીશું. મારી પાસે પૈસા નહોતા, ગાડી ઘોડા નહોતા, કોઈને સ્લીપ વેચવા વાળાને આપવાના 1000 રૂપિયા નહોતા, બુથ પર બેવા વાળાને આપવાના 1000 રૂપિયા નહોતા. અંકલેશ્વર, ભરૂચ, સુરત, કામરેજ, વિલાયત, પાલેજ, નબીપુર બધા કામ ધંધે આવે, લોકો બધા રજા પાડીને મારા માટે ઘરે આવી અને મતદાન કરીને ગયા. તમે નહીં માનશો,
પહેલી વાર ઝાડુનું નિશાન હતું અમારું. રેકોર્ડ બ્રેક 56%, 1 લાખ વધારે મત આપીને મને ડેડિયાપાડામાં ચૂંટી લાવ્યા. તો આ અમારી કામ કરવાની રીત છે. લોકોનું કામ કરીએ છીએ, અમને કામ વગર ગમતું નથી. ત્યારે અમે આ વખતે ભરૂચ લોકસભા એટલા માટે ડેડિયાપાડા અને ભરૂચ જિલ્લાના લોકોએ કીધું કે ચૈતરભાઈ તમારે લોકસભા લડવાની છે. ચૂંટણી હોય કે ના હોય, તમે અમારી વચ્ચે આવીને ઉભા રહ્યો છો. જીઆઈડીસીઓમાં યુવાનો સાથે અન્યાય થાય, નોકરીઓ લગાડવાની હોય ત્યારે ઉભા રહ્યો છો. જમીનો નેશનલ હાઈવેમાં લઈ લેવામાં આવે, રેલવેમાં લઈ લેવામાં આવે, નહેરમાં લઈ લેવામાં આવે, હાઈ ટેન્શન લાઈનો વાળા લઈ લે ત્યારે તમે ઉભા રહ્યો છો. તો તમારે લોકસભા લડવાની. આ વખતે ભરૂચ, નર્મદા અને કરજણના લોકોએ નક્કી કર્યું એટલે અમે લોકસભા લડવા માટે આવ્યા છે. અને મેં તમને વિશ્વાસ આપું છું, આપણા લોકો તમે બધા અમને સાથ અને સહકાર આપશો તો આ વખતે ચોક્કસ ભરૂચ લોકસભા આપણે જીતવાના છે. પ્રદેશ સમિતિ અને એઆઈસીસીની જાણ બહાર તમે માત્ર અમુક ચોક્કસ આગેવાનોને બાકાત રાખવા માટે, દૂર રાખવા માટે, સંગઠન ઉપર હાવી થવા માટે જે પ્રકારના હવાતિયા મારી રહેલા છો એનાથી પાર્ટીને ખૂબ મોટું નુકસાન થઈ રહેલું છે. એક તરફ આ આગેવાનો ભાજપમાં જોડાવાના છે એવો અપપ્રચાર કરી અને કોંગ્રેસના કાર્યકરોનું પણ મનોબળ તમે તોડી રહેલા છો. ત્યારે હું તમને કહેવા માગું છું કે 8 મહિના જેલમાં જવાનું પસંદ કર્યું છે પણ ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું. ત્યારે આવનારા દિવસોની અંદર પણ પાર્ટીની અંદર અને પાર્ટીની બહાર રહીને પણ લડાઈ લડતા રહીશું. કોઈ પણ સમાજનો કચડાયેલો વર્ગ હોય, પીડિત વર્ગ હોય, એને હંમેશાને માટે અમે રોડ ઉપર ઉતરીને ન્યાય અપાવવા માટેના પ્રયત્ન કરેલા છે. એ કાંકરિયાનો બનાવ હોય, આમોદ તાલુકાનો, સુલેમાન પટેલનો જોલવાનો બનાવ હોય, એ ઝઘડિયા તાલુકાનો આદિવાસી ઉપર અત્યાચારનો બનાવ હોય, કે ડેડિયાપાડાના આ જ ધારાસભ્યના જળ, જંગલ અને જમીનના પ્રશ્નો અંગેનો જે બનાવ હોય, તો એની અંદર પણ અમે આગળ રહીને કોઈ પણ જાતના જાતિ અને ધર્મના ભેદભાવ ભૂલી જઈને અમે રોડ ઉપર નીકળેલા છે. સેલંબાનો જે બનાવ છે એ સેલંબાના બનાવમાં પણ જે રીતે કેટલાક પક્ષના જ કાર્યકરોએ મને બદનામ કરવાનો પ્રયત્ન કર્યો છે, ત્યારે એમને પણ કહેવા માગું છું કે સેલંબાના જે પીડિતો હતા, લઘુમતી સમાજના દુકાનદારો હતા, એમની પડખે કોંગ્રેસમાંથી જો કોઈ ઊભું રહ્યું હોય તો હું અને શેરખાન પઠાણ. અને એના કારણે એમને જે પોલીસ તરફથી જે મદદ ન મળતી હતી એ મદદ અપાવવાનો પણ પૂરેપૂરો પ્રયત્ન કર્યો. એમની ફરિયાદો લેવડાવી અને જે આ સૂત્રધારો હતા, જે આ કરવા પાછળ, ષડયંત્ર રચવા પાછળ, એનું મૂળ એફઆઈઆરમાં નામ ન હોવા છતાં એમનું નામ દાખલ કરાવવામાં પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને એ લોકોને ન્યાય મળે એના માટેનો પ્રયત્ન કરેલો છે. ત્યારે આ જાહેરમાં કહેવું ન જોઈએ. સમાજમાં કોઈ વૈમનસ્ય ઊભું થાય એવી એક જવાબદાર આગેવાન તરીકે એવી વાત ન કરવી જોઈએ. પણ ના છૂટકે જ્યારે એક ચોક્કસ સમાજના વિરોધી હોવાનો એક જે વાસ્તવિકતાથી પર એક ચિત્ર ઊભું કરવામાં આવી રહેલું છે, આભાસી ચિત્ર, અને એના માટે આજે આ ખુલાસો કરવો અત્યંત જરૂરી છે. ખાસ કરીને કોંગ્રેસના સંગઠનના જે પાયાના કાર્યકરો છે, એ પાયાના કાર્યકરોની લાગણી જે છે એ લાગણી અમે સારી રીતે સમજી શકીએ એમ છે. 25 વર્ષ જાહેર જીવનમાં થયા છે અને જાહેર જીવનમાં કોંગ્રેસ પક્ષમાં કોઈ પણ પદની લોભ લાલચ રાખી નથી. જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકેની અનેક ઓફરો આવી છતાં સામે ચાલીને એ પણ ના પાડી છે વિનમ્રતાથી. અને કોઈ પણ જાતના લોભ લાલચ વગર, કોઈ પણ પદની લાલચ વગર, જે વખતે સહકારી સંસ્થાની અંદર પણ આટલી મોટી 500 કરોડનું ટર્નઓવર ધરાવતી સંસ્થાને પણ જતી કરી અને જેલમાં જવાનું પસંદ કર્યું, પણ ભાજપમાં જવાનું પસંદ નથી કર્યું. અને નમવાની વાત તો દૂર રહી, પણ સન્માનજનક રીતે લડત આપી છે. એ જ પ્રમાણેની લડત આવનારા દિવસોમાં પણ આપવાના છીએ. ત્યારે હું કોંગ્રેસનું શીર્ષ નેતૃત્વ છે એને પણ ચેતવવા માગું છું, વિનંતી કરવા માગું છું કે આવા લેભાગુ તત્વોથી સાવધ રહેવાની જરૂર છે, સચેત રહેવાની જરૂર છે. અને આવા તત્વોના કારણે
જે કોંગ્રેસની એસેટ છે, જે પોતાનું ઘરબાર છોડીને કોંગ્રેસ પક્ષ માટે આજીવન સમર્પિત છે, એવા કાર્યકર્તાઓને ગુમાવી રહેલા છે, ત્યારે એમાં કડકમાં કડક રીતે વર્તવાની જરૂર છે. હું કોઈને પણ પદાધિકારીને ઠેસ પહોંચાડવા માટે આ વાત કરતો નથી, પણ જે રીતે ગઈકાલે એક આદિવાસી યુવાન ધનરાજ વસાવા એ આ મિટિંગની અંદર ઉપસ્થિત હતા અને જ્યારે એમણે આ વાતનો ખુલાસો કર્યો કે પ્રમુખશ્રી એમ કહે છે કે ગઠબંધન 5 વર્ષનું છે અને 5 વર્ષની અંદર સાથે રહીને ચૂંટણીઓ લડાવવાની છે, ત્યારે ગોપાલભાઈ ઇટાલિયાના પ્રવચન પછી આ એક ઝઘડિયા તાલુકા કોંગ્રેસ સમિતિનો પ્રમુખ નવયુવાન આદિવાસી ધનરાજ વસાવાએ જ્યારે પ્રશ્ન ઉઠાવ્યો ત્યારે કોંગ્રેસના પ્રમુખ સહિતના હોદ્દેદારોએ એને બોલવા દેવાને બદલે એનો અવાજ દબાવવાનો જે પ્રયત્ન કર્યો છે એ નિંદનીય છે. અને જે રીતે ચૈતર વસાવા બકરી ઉપર સવારી જાણે કરવા નીકળેલા હોય એવું મને લાગે છે, ત્યારે એમણે પણ ચેતવાની જરૂર છે. અમે તમારા પ્રશ્નોની સાથે તમારી સાથે હતા, પણ એ ચૈતર વસાવાની કારણે નહીં, એક આદિવાસી સમાજના નવયુવાન ઉપર, એક આગેવાન ઉપર અત્યાચાર થાય છે અને એના કારણે અમે તમારી સાથે હતા. આજે મારે છોટુભાઈ વસાવાને યાદ કરવા પડે. છોટુભાઈ વસાવાને રાજકીય રીતે અનેક વખત એના નિર્ણયોની મેં ટીકા કરી છે, પરંતુ છોટુભાઈ વસાવાએ આદિવાસી સમાજને જે જાગૃત કરવાનું કામ કરેલું છે એ બિરદાવવાને પાત્ર છે. અને ગઈકાલે જે રીતે એમણે એમના પુત્રના ભાજપ પ્રવેશ ઉપર જે પ્રતિક્રિયા આપી છે એ પણ ખૂબ પ્રશંસનીય છે. અને એના કારણે આદિવાસી સમાજે પણ, ભલે એમની અનેક ભૂલો થઈ હશે, રાજકીય નિર્ણયો ખોટા થયેલા હશે અને એમાં મેં જે તે સમયે ટીકા પણ કરી છે, છતાં આજે આદિવાસી નવયુવાનોને જે જાગૃત એમણે કરેલા છે એના માટે અભિનંદન પણ આપું છું. અને ભવિષ્યની અંદર એ જ જાગૃતતા સાથે છોટુભાઈ આગામી દિવસોની અંદર નવયુવાન આદિવાસી મિત્રોને તૈયાર કરે. ચૈતર વસાવા પણ એમના જ ટીમમાંથી બહાર નીકળેલા છે, ત્યારે એ પણ રસ્તો ન ભટકી જાય અને આપના અત્યારના જે મનસૂબાઓ છે એ માત્ર મનસૂબાઓ પૂર્ણ કરવા માટે એ હાથો ન બની જાય અને ખરે અર્થમાં આ જીત કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૈતર વસાવાને પણ મળવી જોઈએ. અને એના માટે અમે ખભે ખભા મિલાવીને કામ કરીશું, પરંતુ કોંગ્રેસનો માત્ર પ્લેટફોર્મનો ઉપયોગ કરી અને આ વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો જનાધાર વધારવા માટેનો જે પાછલા દરવાજેથી પ્રયત્ન થઈ રહેલો છે, ત્યારે હું એ પણ કહેવા માગીશ કે આમ આદમી પાર્ટી કોણ છે એ પણ ઓળખવાની જરૂર છે. આ આમ આદમી પાર્ટી પણ એક કટ્ટરવાદી સંગઠનની મૂળમાંથી નીકળેલી પાર્ટી છે. દિલ્હીની અંદર ભ્રષ્ટાચાર વિરુદ્ધ આંદોલનો ચલાવી અને આ પાર્ટીની સ્થાપના થયેલી છે. એ જ પાર્ટીના શીર્ષ નેતૃત્વના તમામ આગેવાનો આજે છેલ્લા 1 વર્ષથી તિહાર જેલની અંદર હવા ખાઈ રહેલા છે અને સુપ્રીમ કોર્ટ પણ એમને બચાવતી નથી કે એમને કોઈ રાહત આપતી નથી. ત્યારે આવા સંજોગોમાં અરવિંદ કેજરીવાલ ઉપર પણ લટકતી તલવાર છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે ગમે ત્યારે એ સોદાબાજી કરી અને કોંગ્રેસના ખભે પગ મૂકી અને દિલ્હી પહોંચી જઈને આવનારા દિવસોમાં ભાજપની સાથે મળી જશે એની કોઈ ગેરંટી લઈ શકે એમ નથી. ત્યારે સૌએ ચેતવાની જરૂર છે. બીજાની ઉપર આધાર રાખવાને બદલે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરીને, કોંગ્રેસનો અવાજ બુલંદ કરીને ગરીબનો અવાજ, લઘુમતીનો અવાજ, આદિવાસીનો અવાજ, નવયુવાનનો અવાજ, ખેતમજૂરનો અવાજ બુલંદ બને, પીડિતનો અવાજ બુલંદ બને, એ માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ. આગામી લોકસભા ભરૂચની અંદર પણ અમે આવનારા દિવસોની અંદર રણનીતિ બનાવી છે અને એ પ્રમાણે જો પાર્ટીનું નેતૃત્વ અમારી વાત ઉપર વિચારણા કરી રહેલું છે અને એ જ મુજબ કાર્યવાહી થશે તો ચોક્કસપણે અમે પાર્ટીના શિસ્ત જાળવી અને પાર્ટીની અંદર રહીને કામ કરીશું. પણ લેભાગુ તત્વોને ઉપર જે ચાવીરૂપ જગ્યાએ મૂકી દીધા છે અને ચાવીરૂપ જગ્યાનો એ પોતાના નિજી સ્વાર્થ માટે ઉપયોગ કરી રહેલા છે, એવા તત્વોને અમે કદાપી ચલાવી નહીં લઈએ. અને એના માટે કાલે ભરૂચ લોકસભામાં સ્વતંત્ર ઉમેદવાર કોંગ્રેસ પ્રેરિત ઊભો રાખવાનો થશે
તો એ રાખવાની પણ અમારી પૂરેપૂરી તૈયારી છે. જય હિન્દ, જય ભારત.